ફેરી રાજકોટમાં મેળાના વિવાદની વચ્ચે આરએમસીએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। રાજકોટમાં ચકડોળ કે રાઇડ્સમાં બેસો તો જવાબદારી તમારી રહેશે। રેસકોર્સ મેદાનમાં રાઇડ્સ અને ખાણીપીણીના ધંધાર્થીઓનો અડ્ડો। સુરક્ષા મામલે આરએમસીએ કહ્યું જવાબદારી નાગરિકોની રહેશે। રેસકોર્સ મેદાનમાં આરએમસીએ બોર્ડ લગાવ્યું છે। ગ્રાઉન્ડમાં કોઈ પણ ચકડોળ કે રાઇડ્સની મંજૂરી આપેલી નથી। ગ્રાહકોની સેફટી અને સિક્યોરિટીની જવાબદારી તેમની પોતાની રહેશે। મંજૂરી વગર જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલે છે ગેમિંગ અને રાઇડ્સ। મંજૂરી ન હોવા છતાં કોઈ પગલાં લેવાના બદલે આરએમસી બોર્ડ લગાવીને ખુશ છે। રાઇડ્સ કે ચકડોળમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન। દરરોજ હજારો બાળકો અહીં રાઇડ્સની મજા માણતા હોય છે। આરએમસીએ જવાબદારીથી હાથ ખંખેર્યા, માત્ર બોર્ડ લગાવી ખુશ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા ઋષિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, હજુ તો મેળાનો વિવાદ સાઈડ પર રહ્યો અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે પ્રમાણે ગેમ ચાલી રહી છે અને સાથે સાથે રાઇડ્સ ચાલી રહી છે અને આરએમસી કહી રહી છે કે જો તમે બેસો છો રાઇડ્સમાં તો જવાબદારી તમારી રહેશે, અમારી કોઈ જવાબદારી નથી। નહીં કે આ લોકોને ખાલી કરાવવામાં આવે, જગ્યા ખાલી કરાવવામાં આવે કે કોઈ પગલાં લેવામાં આવે। રાજકોટ આરએમસી તંત્રની બેવડી નીતિ જોવા મળી રહી છે। રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ એક એવું ગ્રાઉન્ડ છે જ્યાં નાના બાળકો વર્ષોથી ત્યાં ચકેડીઓમાં બેસવા આવે છે। હાલ તો અત્યારે મેળાની રાઇડનો વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદમાં કોર્પોરેશનને ક્યાંય પડવું નથી, જેના માટે આ જે નાના બાળકોની જે ચકરડી છે તે બંધ કરાવવા માટે થઈને તેમને બોર્ડ મારી દીધું છે। કાં જો પગલાં લેવા જ હોય તો ચકેડીઓ બંધ કરી દો અને જે ધંધાર્થીઓ છે તેને ઘર ભેગા કરો, કારણ કે કોર્પોરેશન તંત્રનું એક ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડની માલિકી કોર્પોરેશન તંત્રની છે ને એ જ ગ્રાઉન્ડમાં જો ગેરકાયદેસર રીતે આ ચકેડીઓ ચાલતી હોય તો તે બંધ કરાવવાની જવાબદારી પણ કોર્પોરેશનની જ હોય છે। પરંતુ તેને કોઈ વિવાદમાં પડ્યા વિના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને એ પ્રદર્શન રૂપે તેને બોર્ડ માર્યું છે। બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઇડ્સ કે ચકેડીની મંજૂરી મહાનગરપાલિકા તરફથી આપેલ નથી। ગ્રાહકોને સેફટી અને સિક્યુરિટીની જવાબદારી પોતાની રહેશે। એટલે કે રાજકોટમાં જાણે કોઈ ધણીધોરી જ ન હોય પબ્લિકની જાનમાલનું એવું લાગી રહ્યું છે। લોકો બધા રામ ભરોસે છે અને તંત્રને બસ માત્ર ને માત્ર આવા બોર્ડ મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કરવું છે। જી, આપનું જાણકારી આપવા માટે।